જય ખોડિયારમાં, જય દ્વારકાધીશ. કેમ છે દોસ્તો? મજામાં? બધા મજામાં જ છે. હવે આજે અમે બનાવીએ છીએ ભરેલા કારેલાનું શાક અને સુપર સ્વાદિષ્ટ. આવું બેન બોલો, આપણે શું કેવું? કારેલામાં છે ને હું નાખવાનું છે યાદ હું તમને કે નાખવાનું સવારનું, પછી આ ખાસી, ગાંઠિયા, કોથમરી, આદુ, મરચા ને લસણ એ બધું નાખીને કમ્પ્લીટ કરીને આને હજી છે ને અમારે હજી મિક્સરમાં દળવાનું છે. કમ્પ્લીટ કરીને આપણે કઈ રીતના બનાવી તમને બતાવીએ ને તમે કઈ રીતના બનાવો છો એ કહેજો જરીક. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો, મજા આવશે એમ. હેતુબેન શું કહો છો? આજે તમારું ફેવરેટ શાક છે, જો તમને ભાવતું હોય તો કમેન્ટમાં જણાવજો. એવું છે? તારું ફેવરેટ શાક છે? હા. આ લસણમાં અમુક ફોતરા રહી ગયા છે મિત્રો. હવે આગળ છે ને મિક્સરમાં પેલા બધું દળી નાખી પછી બતાવું, હાલો. હવે આપણે બધું મિક્સરમાં દળી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ છે શીંગ, ગાંઠિયા, સવાણું, સાઈડમાં કરતું જવું પડે. આ છે આદુ, કોથમરી, મરચા અને લસણ. અત્યારે લીલું તો નથી ને, મસ્ત થાય, કઈ વાંધો નહીં, હાલ છે બીજું. હવે આને પેલા એક કરી નાખું, બધું મિક્સ. એટલે છે ને સુપર જ બનશે, ખાવાની મજા આવશે. એમ છોકરીઓ? કોને કોને બહુ ભાવે? મને. હે? મને. આવું તને? મને નો ભાવે. તને નો ભાવે? નહીં. અમારે આવું બેન ને ભાવશે નહીં, એટલે એની હાટું કંઈક અલગ બનાવવું પડશે. હવે નાખી દઉં ધાણા જીરું, મરચું, હળદર ને મીઠું. આ ધાણા જીરું, હાલો રેડી. આ મરચું, જેવું તીખું ખાવું એવું કરવાનું હોય. આમાં તો કઈ બહુ એવું કઈ ન હોય કે આપણે આમાં તો શું છે, તીખું થોડુંક ખાવા જોવે. હા રેડી. હા બાકી રહી જઈ છોકરી. અમારે હેતુબેન ને હતા પેપર હતું કે હેતુબેન શું હતું? ગણિતનું પેપર હતું. હા તે અમારે હેતુબેન ને શેનું પેપર હતું? ગણિતનું. હા. તે કેટલા માર્ક આવ્યા? હજી માર્ક સરે લખ્યા નથી, હજી બાકી છે. એવું છે? કાંઈ વાંધો નહીં, હાલો. હાલો દોસ્તો, મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે ભરવાના છે કારેલા. છે ને થોડુંક આ છોકરાઓને ખવડાવવું પડે અત્યારે આ બધું આપણું, એ ભૂલી જાય કારેલું કોને કહેવાય એમ. હવે આ મોરસ અત્યારે છેલ્લે નાખવાની, હાવ છેલ્લે. હા કમ્પ્લીટ હો. હું છે છોકરા ખાય થોડુંક કડવું ઓછું લાગે. આપડે તો એકલા કારેલાના બટકા કરેલા હોય તોય ખાઈ જાય. થઈ ગયો છે મસાલો આપણો કમ્પ્લીટ. હવે ભરી લઈ કારેલા. હાલો બેન, તમને આવડશે કે કારેલા ભરતા? હવે છે ને આ કારેલા ભરી લો મસાલો પેલા, જોવો બતાવો દોસ્તો. હા મસ્તી ના હો, જોવો તમે ચટાકેદાર. હાલો હવે તેલ આવીને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે. ને હવે પેલા નાખી દઈ મસાલો. આ મસાલો નાખી દઈએ ને પછી આપણે નાખી દઈએ કારેલા. હા મસ્તી નું હો. આવી જાવ જેને ખાવું એને તાત્કાલિક. હવે નાખી દઈએ છીએ કારેલા. હા મસ્ત. પેલા બાફી નાખ્યા કારેલા ને, હવે મૂકી દઈએ છીએ. હા હા, હવે આપણે સડી જાય ને
ત્યાં સુધી આને શાક બનીને આપણું કમ્પ્લીટ થઈ ગયું છે રેડી. હવે નાખી દઉં થોડોક મસાલો. હા આપણે બહુ નખાય નહીં. ને હવે આ નાખી દઉં કોથમરી કેતા ધાણા ભાજી. હા મસ્ત હો ઉપર. હાલો રેડી.